સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ વાસીઓ યુગલોની વહારે આવ્યા. રાજકોટના કૃણાલ ચોલેરાએ કરિયાવરની વ્યવસ્થા કરી. ચૂલો, કુકર સહિતની વ્યવસ્થા રાજકોટના યુવાને કરી આપી. જે વસ્તુઓ સત્વરે મળી તે કરિયાવર સ્વરૂપે આપી રહ્યો છું તેવું ચોલેરાએ જણાવ્યું. તમામ આયોજકોને કડક સજા થવી જોઈએ તેવું પણ કૃણાલ ચોલેરાએ નિવેદન આપ્યું. રાજકોટથી આ સમાચાર, જ્યાં યુગલોની વહારે રાજકોટ વાસીઓ આવ્યા. થઈ શકે એટલી હું તાત્કાલિક એ લોકોને પ્રોવાઈડ કરું, અને કોકનું ઘર બંધાતું હોય તો એ ઉજળે નહીં એટલા માટે. એટલે મેં તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા જાણીતા વેચાણવાળા હતા દુકાનવાળા એટલાને ફોન કરી અને 4 વસ્તુ અત્યારે મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ. તો 4 વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલો ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઈટથી ચૂલો આપણે પહોંચાડી દઈ, બીજું કુકર પહોંચાડી દીધું, ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું, ચોથું બ્લેન્ડર ભેગું કર્યું. છતાંય હજી અહીંયા અમે આયોજકો આજે અત્યારે પોલીસને સંભાળે છે, એમને કીધું કે હજી કાંઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ પણ આપણે દેવા માટે તૈયાર છીએ.